એ તો આવી જ ગયા છે. લઈ લો. અનંત વિજ્ઞાન वितराग परमात्मा अनंत ज्ञानी अनंत दर्शनी प्रभुवीर जगतना भवे जीवो समक्ष अमृतमय वाणी नो प्रवाह वहावता भव्यात्माओने मोक्ष नो मार्ग बतावी गया छे. मोक्ष मार्ग नी आराधना सम्यक दर्शन, सम्यक ज्ञान અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાના માર્ગે જે જીવ ચડે છે એ જીવ બંધનોને કાપતો કાપતો આગળ તો વધે છે, પણ વચમાં જો કાંઈ ચૂક્યો, ક્યાંય ભૂલ્યો, ઉદયને વશ થયો તો પછી અનેક ગણા બંધન વધારી પણ દે છે. આજ સુધી આપણા જન્મ મરણની પરંપરાનો અંત કેમ નથી આવ્યો કે ક્યાંક ક્યાંક ભૂતકાળમાં આપણને બંધન દૂર કરી શકાય એવા સંયોગો મળ્યા હતા. કંઈક પ્રયત્ન પણ આપણે કર્યો હતો, પણ એ પ્રયત્ન કરતા કરતા ક્યાંક ચૂકી ગયા અને પાછા પડ્યા. પરિણામે આ હુંડા અવસર્પિણી કાળમાં જન્મ લીધો. શ્રમણ ભગવંત મહાવીર જેમના આત્મામાં તીર્થંકર થવાની મહાયોગ્યતા પડી છે. વિચાર કરો, અવસર્પિણી કાળના 6 આરા કે ઉત્સર્પિણી કાળના 6 આરા કેટલો લાંબો સમય. 10 કરોડા કરોડ સાગરોપમ એના 6 આરા આપણા માથામાં ન બેસે એવી એની લાંબી પોળી ગણતરી. અરબો ખરબોને પણ કેટલી વાર મલ્ટીપ્લાય કરીએ એટલા વર્ષો. એટલા વખતમાં, એટલા કાળમાં કેટલા તીર્થંકર થાય? માત્ર 24. અનંત અનંત જીવો હોય, 6 આરામાં જન્મ મરણના ચક્રમાં ફરતા અનંત જીવો હોય, એમાંથી
તીર્થંકરની યોગ્યતા માત્ર 24 જ જીવોમાં. કેમ એમ? એ પ્રશ્નનો જવાબ નથી. દરેક પ્રશ્નો હેતુવાદી નથી હોતા. કેટલાક પ્રશ્નો નિર્હેતુક, એના જવાબો નથી હોતા. પણ સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માએ અનંત ભૂતકાળમાં જોઈને કહ્યું છે કે 1 6 આરાના કાળમાં માત્ર 24 તીર્થંકર થાય, અને આપણે શ્રદ્ધાથી સ્વીકાર્યું છે. આવી યોગ્યતા વાળો જીવ એ પણ જો ચૂકે છે તો ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય છે. ગઈકાલે પ્રભુ મહાવીરના ભૂતકાળનો 16મો ભાવ આપણે જોયો. કેવા સુંદર યોગ મળ્યા હતા, કેવી આરાધના કરનારો એ જીવ અહંકાર અને ક્રોધને વશ થયો. બાંધેલા અનંત પુણ્યોને વેચી નાખ્યા, નિદાન કર્યું. કેવું નિદાન? સારું. આત્માને ઊંચે લઈ જાય તેવું ના, આત્મા વધુ ને વધુ અધપતનને માર્ગે જાય એવું નિદાન એ જીવે કરી લીધું. આને મારનારો થાવ. મારામાં એવી શક્તિ હોય કે હું એને હણી શકું. અંતરમાં પડેલી વેરની વૃત્તિ આવા હિંસાત્મક ભાવ તરફ જીવને લઈ જાય છે. વિચારજો, તમને જેની સાથે થોડો અણબનાવ છે, જેની સાથે કંઈક વેર ઝેર છે, એ વ્યક્તિનો કાંટો કાઢી નાખવાની ઈચ્છા કેટલી વાર થાય છે. એ કોઈ પણ હોય, બ્લડ રિલેશનમાં હોય કે દૂરનો હોય, પણ મને નડે છે માટે આ કાંટો ઉખડી જવો જોઈએ. આ શું છે? અંદરમાં હિંસક વૃત્તિ જે પડી છે, આર્ત ધ્યાનના જે ઊંડા સંસ્કાર પડ્યા છે, એ સંસ્કાર આવી વૃત્તિઓને જન્માવે છે. વિશ્વભૂતિ મુનિ બન્યો હતો, માંસ ખમણને પારણે માંસ ખમણ કરતો હતો. જરા વિચાર કરો કે માંસ ખમણ પછી પારણામાં થોડુંક ધાન્ય લઈ અને માંસ ખમણ કરવું એ આકરું નહીં હોય? હશે ને? આપણા બહેનોને સિદ્ધિ તપ ચાલી રહ્યો છે. ઉપવાસના સિદ્ધિ તપ વાળાને પૂછી લો કે 6 ઉપવાસને પારણે કેટલો આહાર લેવાયો, 6 પછી 7 થયા, 7 ને પારણે કેટલો લેવાયો? લઈ શકાય? અને એના પર પાછા હવે 8 ચાલુ થયા છે ને, કઠિન. તો માંસ ખમણ ને પારણે માંસ ખમણ કરતો મુનિ કેટલું શારીરિક સહન કરતો હશે. શરીર જીર્ણ થઈ ગયું હોય અને ભિક્ષા માટે, ગૌચરી માટે જવું પડે, કેટલું આકરું હશે. છતાં એ બધું સહન થાય છે. પણ પેલા વચનો સહન ન થયા, અને એ વચન સહન ન થતા અંતરમાંથી અહમ, ક્રોધ, અનંતાનો બંદી પ્રકારનો જાગી ગયો. યાદ રાખો, સમ્યક દર્શનથી કે ચારિત્રથી
પતિત થનારો જીવ ચોથા ગુણસ્થાનથી નીચે પડનારો જીવ અનંતાનુબંધીના ઉદયથી નીચે પડે છે. જે અનંતાનુબંધી કસાય ક્ષયોપશામાવી દીધા હતા એ ઉદય થયો. ઉદય થયો અને એમાં ખેંચાઈ ગયો. આલોચના કરીને મરીને સાતમા દેવલોકમાં ગયા. પહેલા પણ મેં કહ્યું તમને કે દેવલોક તો વધતું ચાલ્યું છે, પણ એની વિસાત કાંઈ જ નથી. ભલે ઊંચું દેવલોક હોય, પણ એ કેવલ પુણ્યનો ભોગવટો કરવા જવાનું છે. ત્યાં વિરતી ભાવ હોતો નથી, ત્યાં આરાધના હોતી નથી, ચારિત્રના ભાવની રમમાણતા હોતી નથી. એ જીવ સાતમા દેવલોકમાં ગયો. એ આયુષ્ય પૂર્ણ કરીને 18મા ભાવમાં પોતનપુર નગરીમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી નામની રાણીને કુક્ષી આવ્યો. શ્રેષ્ઠ કુળમાં જન્મ્યો છે. અહીંયા એ વાસુદેવ થવા સર્જાયો છે. આપણી જૈન પરંપરામાં જેમ 6 આરામાં 24 તીર્થંકરો હોય છે, એમ 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ, આવી 63ની સંખ્યા છે, જેને આપણે ત્રિપષ્ટ શલાકા પુરુષ કહીએ છીએ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વેરી હોય, વેરથી ધમધમતા હોય, અને છતાં એને પ્રશંસનીય પુરુષો કીધા. કેમ? તો કે એ નિશ્ચય મોક્ષના અધિકારી છે. આ ભવે નહીં તો પછીના ભવે, 5 ભવે નહીં તો 15 ભવે, પણ મોક્ષના અધિકારી છે. માટે એને શ્લાઘનીય પુરુષો કયા. એવી એક પદવીના ધારક રૂપે વાસુદેવ રૂપે અહીં જન્મ્યા છે, જેનું નામ ત્રિપષ્ટ વાસુદેવ છે. રાજરિદ્ધિ મળી છે, રિદ્ધિનો ભોગવટો કરે છે. શરીરમાં જોમ છે. પુરુષોની 72 કળાઓથી સંપન્ન થયેલો છે. શૂરવીર અને ધીર છે, પરાક્રમી પુરુષ છે. કહેવાય છે કે જે વખતે વાસુદેવ હોય એ વખતે બીજા રાજ્યમાં પ્રતિવાસુદેવ હોય. અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ પણ એ જ કાળમાં જન્મ્યા છે અને જીવી રહ્યા છે. એ રાજ્ય કરી રહ્યા છે. અશ્વગ્રીવના મનમાં એક ભાવ જાગ્યો કે ભાઈ આટલી સિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ મળી છે, બધા જ પ્રકારનું સુખ છે, પણ આ સુખ ક્યાં સુધી રહેશે? આ હું કેટલું માણી શકીશ? એટલે જો અહીંથી જવું ના પડે, મરવું ના પડે, તો પછી કાયમ સદા માટે હું આ ભોગવી શકું. જીવ જાણતો હોવા છતાં અંદરમાં આવા ભાવો જાગી જાય છે કે મરવું નથી. એટલે અશ્વદેવ જ્યોતિષાચાર્યને બોલાવે છે અને એને પૂછે છે, જો મરવું નથી છતાં પ્રશ્ન મરણનો છે. કારણ કે અંદરના ઊંડાણમાં ખબર છે કે ભલે મારે મરવાની ઈચ્છા નથી, પણ મરવું તો પડશે જ. જ્યોતિષને પૂછે છે, કુંડલી માંડો મારી.
બહુ જ વિદ્વાન જ્યોતિષ હતા. અશ્વગ્રીવની કુંડલી માંડી કે મહારાજ ગ્રહો તો બહુ સારા છે, પણ એટલે શું? કોઈ પણ વાત આપણે કરતા હોઈએ ને, વચમાં પણ આવે ને એટલે એ વાતમાં પાણી ઢોળાઈ જાય. તમે કોઈના વખાણ કરતા હો, ચાહે સાધુ સાધ્વી હોય, ચાહે કોઈ શ્રાવક હોય, ચાહે કોઈ બીજો હોય, પણ એ વખાણ કરતા 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 વચમાં જો શબ્દ આવ્યો પણ, પતી ગયું. પેલું કહેલું બધું ધોવાઈ ગયું. જ્યોતિષાચાર્ય કહે છે, રાજન ગ્રહો તો બહુ સારા છે, પણ શું? સારા ગ્રહમાં વળી પણ ક્યાંથી આવે? કે મહારાજા, તમે ઈચ્છો છો કે મારે મરવું નથી, પણ તમારો મારનારો જન્મી ચૂક્યો છે. જન્મી ચૂક્યો છે. કોણ છે એ? છે કોણ? મારી પાસે બધી જ શક્તિ છે, હું એને જ જીવતો ના રહેવા દઉં તો મારે મરવાનો પ્રશ્ન જ ઉભો ન થાય. મથુરાના રાજા કંસે શું કર્યું હતું? આકાશવાણી થઈ કે તને મારનાર જન્મી ચૂક્યો છે. શું કામ થઈ આકાશવાણી? કે કંસ એક અત્યાચારી રાજા હતો, પાપી હતો, પ્રજા એનાથી ત્રાહિમામ પોકારી ગઈ હતી. પ્રજાજનોમાં રહેલી એક વ્યક્તિ ઈચ્છતી હતી કે હવે આ જલ્દી ક્યારે જાય. કોઈ ઋષિઓ, કોઈ મુનિઓ, કોઈ સંતો, કોઈ સજ્જનો કંસને સમજાવે, પણ કંસ માનવા તૈયાર નથી. ત્યારે આકાશવાણી થાય છે કે દેવકીનું 8મું સંતાન એ તને મારશે. અને કંસે શું વિચાર્યું? એવું ના વિચાર્યું કે જોયું જ હશે, હજી તો દેવકીના લગ્ન થાય છે, 8મું સંતાન એને થશે ત્યારે જોયું જ હશે. ના, એનું એક પણ સંતાન જીવિત ન રહેવું જોઈએ. અને જેલમાં પડેલી એ દેવકી, વસુદેવ એના બધા જ સંતાનોને આ મારે છે. આ કથાઓ તમે સાંભળી છે, વાંચી છે, જોઈ છે. મારું કહેવાનું એ છે કે એક જીવની જીજીવિષા કેટલી હોય છે કે પોતાને જીવવા માટે અન્ય અનેકોને મારવા એ તૈયાર થાય છે. અહીં પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવ વિચારે છે કે એ મારો વેરી, એનું જ કાસળ કાઢી નાખું તો પછી મારે મરવું ન પડે. એ જ્યોતિષને ફરી પૂછે છે કે મહારાજ જરા એ તો જુઓ કે એ કોણ હશે, હું એને કેમ ઓળખું? તો કે એને ઓળખવા માટે પણ 2 નિમિત્તો બનશે. શું નિમિત્તો? તો કે તમારો ચંડાવેગ નામનો જે દૂત છે, એ દૂતને જે અપમાનિત કરશે એ વ્યક્તિ તને મારશે. હવે રાજ્યમાં લખ્યો એક નિયમ હોય કે દૂત હંમેશા અવધ્ય હોય. માનો 2 પાર્ટીની લડાઈ ચાલી રહી હોય, સામસામી પાર્ટી એટલે શત્રુ. એક પક્ષનો દૂત બીજા પક્ષમાં કંઈક સંદેશો દેવા જાય તો દૂતને કોઈ મારી શકે નહીં, એનું અપમાન કરી શકે નહીં, એને સાચવવો જોઈએ.
પણ શત્રુ પક્ષનો છે ને, ભલે શત્રુ પક્ષનો હોય પણ દૂત અવધ્ય હોય. પણ તારા દૂતને જે કોઈ અપમાનિત કરશે એ વ્યક્તિ તને મારનારો હશે. અચ્છા, બીજું નિમિત્ત શું હશે? તો કે બિના હથિયારે ડાલ મથ્થા સિંહને જે મારશે એ તારો શત્રુ હશે. ઠીક, કઈ વાંધો નહીં. હવે હું શોધી કાઢીશ. હવે મને વાંધો નહીં આવે, કારણ કે મારા હાથ બહુ લાંબા છે. લાંબા હાથનો અર્થ સમજો છો ને? મુકેશભાઈ, હાથની સાઈઝ કેવડી હોય? 2 ફૂટ, 2.5 ફૂટ, કે અહીંથી દિલ્હી સુધીની? મારા હાથ લાંબા છે, પહોંચી ગઈશું. જુઓ, આપણા માનસમાં કેટલા પ્રકારના અહંકારો કામ કરતા હોય છે, અને એને શરૂ કર્યું કોઈ કારણ વગર. ચંડાવેગ નામનો એનો જે દૂત હતો એને જુદા જુદા રાજ્યોમાં મોકલ્યો. જ્યાં અહીં જઈને આ સંદેશો આપ્યા, અહીં જઈને આ સંદેશો આપ્યા, એમ 2, 4, 6 ગામમાં કહ્યું, અને કે પોતનપુર પણ જજે. ત્યાં જઈને રાજાને આ સંદેશો આપજે. દૂત ગયો. ત્રિપષ્ઠના પિતા રાજ્ય કરતા હતા, રાજા હતા. દૂતને આવકાર્યો, દૂતને સત્કાર્યો, દૂતને સન્માન્યો, અને જે કંઈ સંદેશ આપ્યો હતો એનો સ્વીકાર કર્યો. રાજી રાજી દૂત ત્યાંથી પાછો ફર્યો. રસ્તામાં ત્રિપષ્ઠિક વાસુદેવ ક્યાંક જઈને આવતા હતા, અને એમાં એને આને જોયો. બંને રથ ઉપર હોય. રથમાં જોયો, કોણ છો તું? કે હું રાજા અશ્વગ્રીવનો દૂત છું. કેમ આવ્યો તો? એવા કેટલાય પ્રશ્નો પૂછીને એને મૂંઝવી તો નાખ્યો, પણ અપમાનિત કરી દૂતકારી કાઢ્યો. દૂત ક્યારેય અપમાન સહન કરવા ટેવાયેલા ન હોય, એટલે બહુ લાગે. જેને સદાય માન મળતું હોય, ખમા ખમા થતી હોય, ભાઈ ભાઈ થતો હોય, એને એકાદ શબ્દ પણ કહી શકાય ખરો? સહન થાય. તમે 10 ને ધુતકારતા હોય એનો વાંધો નહીં, પણ તમને કોઈ એક ધુતકારે તો? કારણ કે આઈ એમ જડ વસ્તુ. દૂતને બહુ આકરું લાગ્યું. બીજા રાજ્યોમાં જવાનું હતું, ગયો નહીં, અને સીધો રાજા પાસે પહોંચ્યો. એનું મોઢું ઉતરેલું છે. અશ્વગ્રીવ કહે છે, શું થયું તને? કે મહારાજા, પોતનપુર ગયો, ત્યાંના રાજાએ તો મને બહુ સન્માન આપ્યું, પણ એનો દીકરો રાજકુમાર અહંકારથી ચૂર થયેલો, એને મને બહુ અપમાનિત કર્યો. એમ જોઈ લેશું એને આપણે. અને અશ્વગ્રીવને સમજાઈ ગયું કે આ જ મારો શત્રુ છે. એક કારણ તો મળી ગયું, હજી બીજું કારણ ઊભું છે. જુઓ, જ્યારે કોઈ ઘટના ઘટિત થવાની હોય મારા તમારા જીવનમાં કે આ વિશ્વમાં ક્યાંય પણ, ત્યારે સહેજે સહેજે એવા યોગો સર્જાઈ જાય છે. એ યોગો આપણે ઊભા નથી કરવા પડતા. કદાચ આપણને ક્યારેક એમ લાગે કે મેં આ બધું ઊભું કર્યું ને એટલે થયું. અહંકારથી આપણે ભરેલા છીએ ને, હું કરું તો જ થાય એવો અહંકાર અંદરમાં પડે છે, એટલે એમ થાય. પણ વાસ્તવિકતા એમ નથી હોતી. વાસ્તવિકતા તો બનવાનું હોય છે, સહજે સહજે યોગો થઈ જાય છે. અને બરાબર આ વખતે
હમણાં જેમ બન્યું છે, જંગલો કપાઈ ગયા, પશુઓના રહેઠાણો ચાલ્યા ગયા. અહીં તો શહેરોમાં આપણને ખબર નથી પડતી, પણ જ્યાં જંગલો છે, જંગલોની આસપાસ જ્યાં વસ્તી છે, ગામો છે, એ ગામવાળા અત્યારે ત્રાહિત છે, ખૂબ ત્રસ્ત થયેલા છે. કારણ કે જંગલના પશુઓ ગામમાં આવી જાય છે, ગામમાં આવીને ક્યારેક મનુષ્યને ઉપાડી જાય છે, ગાયોને ઉપાડી જાય, ઘેટા બકરાને ઉપાડી જાય છે, અને એમ એ લોકોને ખૂબ નુકસાન થાય છે. એટલે ત્રસિત છે આજે ગામડાના લોકો. બરાબર એ સમયે પણ એવો એક સિંહ એ વારંવાર આ ગામડામાં પેલા ગામડામાં ઘૂસી જાય અને ક્યાંય ને ક્યાંય નુકસાન કરે. ક્યારે કોઈ માનવને ચીરી ખાય, ક્યારે કોઈ પશુઓને લોકો ત્રાસી ગયા છે. અને અશ્વગ્રીવ પાસે એટલે કે પ્રતિવાસુદેવ પાસે એ પ્રજાજનો આવે છે અને કહે છે, મહારાજા ત્રાહિમામ ત્રાહિમામ, રક્ષા કરો અમારી. શું થયું કે આ એક સિંહ ગામડામાં ઘૂસી જાય છે અને બહુ ત્રાસ પહોંચાડે છે. અમે અમારા ઘરમાં પણ સુરક્ષિત નથી, અમારા બાળકો સ્ત્રીઓ કેમ સાચવવા એને અમારે? માટે આપ અમારી રક્ષા માટે કંઈક કરો. અશ્વગ્રીવને યાદ આવી ગયું કે માને મારનારો જે છે એને આ કરવાનું છે, માટે હવે એવો આદેશ આપું કે સૌના ગામની રક્ષા ગામના મુખી કરે. અમે કેટલી જગ્યાએ પહોંચી શકીએ? માટે પોતાના અંદરમાં રહેલા રાજ્યો એને આદેશ આપવામાં આવ્યો કે સૌએ પોતપોતાના ગામની રક્ષા કરવી. એમાં અહીંયા પોતનપુર રાજ્યની બહાર એક વખત ત્રિપષ્ટ વાસુદેવ રથ લઈને જઈ રહ્યા છે. ગામથી ક્યાંય દૂર સુધી પહોંચ્યા છે જ્યાં જંગલ જેવું છે, અને જ્યાં રથ ધીરે ગતિએ બંથર ગતિએ ચાલ્યો જાય છે ત્યાં સામેથી એક ડાલ મથ્થો સિંહ આવ્યો. આવડું મોટું તો માથું છે, ઘર ગર્જના કરતો આવે છે. ત્રિપષ્ટ પણ જાણકાર હતા કે આ સિંહ જ ગામડાઓમાં ઘૂસી જાય છે અને બધાને દુખી કરે છે. રથ પરથી કૂદી પડ્યા, હાથમાં બાણ છે, હમણાં જ આને વિંદી નાખું. જ્યાં વિંદવા માટે હાથ ઉપોડે છે ત્યાં એને વિચાર આવે છે કે નહીં, સામે સિંહ પાસે હથિયાર નથી, મારે હથિયાર ન રખાય. જો આ નામ નીતિ. સામો નિશસ્ત્ર છે અને હું શસ્ત્રથી લડું એ યોગ્ય નથી. ફેંકી દીધું તીર. પેલો સિંહ ગર્જના કરતો સામે આવે છે અને આ દોડીને ભાગી નથી જતો. અહીં તો આવી સભા બેઠી છે ને, અને હમણાં એક જણ બોલે કે વાંદો આવ્યો. સિંહ નહીં હો, વાંદો આવ્યો. શું થાય તો બેનો? કુદાકુદ. ભાગી નથી જતો, એની સામે જાય છે અને દોડીને પોતાના બે હાથ સિંહના મોઢામાં નાખી દે છે. બે જડબા પકડી લે છે અને જેમ કાપડનો વેપારી હાથેથી કપડું ચીરે એમ સિંહને ચીરી નાખે છે. આ તાકાત, આ શક્તિ ક્યાંથી આવી હતી કહો? આ શક્તિ શેની હતી? પૂર્વે તપ કર્યું છે, ચારિત્ર પાલન કર્યું છે, અને એનાથી થયેલા પુણ્યના બદલામાં માગેલી શક્તિ આ હતી. એ સિંહ જેનો જીવ જે હતો એ પેલો એનો કઝિન ભાઈ હતો, જેના માટે એને નિદાન કર્યું એ વિશ્વનંદી કુમાર એ મરીને અહીંયા સિંહ થયો છે.
માગ્યું તું ને એવું બળ કે આને મારી નાખું, મારનારો બનું એવું મને બળ આપજો. વર્ષો સુધી પાળેલા ચારિત્ર અને કરેલા તપના બદલામાં આટલું એને મળ્યું. શું મળ્યું? માત્ર શારીરિક શક્તિ, હિંસક વૃત્તિ. નોટ ઓનલી શારીરિક શક્તિ, હિંસક વૃત્તિ ચીરી નાખ્યો. સિંહ તરફડી રહ્યો છે. સિંહ સંઘની પંચેન્દ્રિય પ્રાણી છે. સિંહ તરફડે છે અને તરફડતા એના મનની અંદર, મન છે ને, મનની અંદર એમ થાય છે કે અરે મરવાનું તો હોય, પણ એક આ લબરમુછિયા જુવાનના હાથે હું મર્યો. હજી ઉગતો જુવાન છે, એના હાથે મારું મૃત્યુ થયું. એને ડંખ્યું છે, ડંખ્યું છે. સંઘની પંચેન્દ્રિય જીવ છે ને, એટલે એનામાં પણ કંઈક સમજ છે. સિંહના તરફરાટને જોઈને ત્રિપક્ષના રથના જે સારથી છે એ સારથી નીચે આવે છે. સિંહની પાસે જાય છે. સિંહના શરીરમાં જે જીવ છે એના કાનમાં નવકાર મંત્ર આપે છે કે હે વનરાજ, ઓછું ના અણતો, મનમાં ખરાબ ન લગાડતો. તારું મોત કોઈ જેવા તેવાને હાથે નથી થયું. આવતીકાલે જે 3 ખંડનો અધિપતિ બનવાનો છે એવા વાસુદેવના હાથે થયું છે, એટલે એમાં તો તારે ગૌરવ લેવા જેવું છે. નવકાર મંત્ર કયો. સિંહ તરફડતો બંધ થયો, જીવ ચાલ્યો ગયો. કોણ હતો એ સારથી? ગણધર ગૌતમનો આત્મા. ત્રિપષ્ટ વાસુદેવના રથનો સારથી હતો ગણધર ગૌતમ. ભવનો સંગાત છે હો. એ સિવાય આવી પ્રીતિ ન હોય. ગૌતમ અને મહાવીરની જે પ્રીતિ, ગૌતમનો મહાવીર પ્રત્યે જે સમર્પિત ભાવ, એના હૃદયમાં જે શ્રદ્ધા ને ભક્તિ, એ ભવથી ચાલ્યો આવતો પ્રેમ હતો. ત્રિપષ્ટ વાસુદેવ ત્યાંથી પાછા વળી ગયા. અહીંયા એનું અને પેલા વિશ્વનંદી કુમારનું વેર પૂરું થઈ ગયું. કારણ કે ત્રિપષ્ટના મનમાં પણ કોઈ વેરભાવ પછી રહ્યો નથી. અને સિંહને પણ જ્યાં કહેવામાં આવ્યું કે તું તો એક મોટા મહારાજાના હાથે મરાયો છે, એ પણ શાંત થઈ ગયો. વેર પૂરું થઈ ગયું. અન્યથા બને છે એવું કે વેર વાળવા માટેના નિમિત્તો આવે, એકબીજા વેરી એકબીજાનું વેર વાળતા હોય, પણ પાછું ત્યાં નવું વેર ઉપાર્જન કરી લે. બંધુઓ, આમાંથી આપણે શીખવાનું એ છે કે કોઈની પણ સાથે આપણા મનમાં દુર્ભાવ હોય, વેર ઝેરની ભાવના હોય, એ ભાવના બહુ જલ્દી ભૂંસી નાખજો. સામે વાળો ભૂસે ન ભૂસે, આપણે ભૂસી નાખવાનું. બધા લોકોની આ વાત હોય છે કે પણ આપણે તો ખમાવા જઈએ, પણ સામે વાળો ન ખમાવે તો, સામે વાળો ક્ષમા ન આપે તો એની મરજી. એને શુદ્ધ નથી થવું, એને વેર નથી છોડવું, ન છોડે, તું છોડી દે, તો ખમાવી લે. તો વેર ઝેર કદાચ પૂર્વના પણ હશે તો એ પૂરા થઈ જશે. ત્રિપષ્ટ પાછો વળ્યો. એ પછી એનો રાજ્યાભિષેક થયો, એ રાજા થયો. રાજ્ય કરી રહ્યો છે અને એ રાજ્ય કરતા 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 હજુ તો મિથ્યા દશા છે હો.
આગલા 16મા ભાવમાં જે સમ્યક દર્શન બની નાખ્યું છે એ પાછું પ્રગટ થયું નથી અને રાજ વહીવટમાં ગૂંચવાયેલો છે. પણ મેં તમને પહેલા પણ કહ્યું હતું એ રીતે કે જે સંસ્કારો ઊંડા પડ્યા હોય એ સંસ્કારો પાછા જાગૃત થઈ શકે છે અને એની નગરીમાં આ 24ના 11મા શ્રેયાંસનાથ ભગવાન પધાર્યા. શ્રેયાંસનાથ પ્રભુની દેશના સાંભળવા ગયો છે અને એ સાંભળતા સાંભળતા અંતકરણ ફરી નિર્મળ બન્યો છે અને ફરી સમ્યક દર્શન પામ્યો છે. રાજા છે, રાજ્ય વહીવટ કરે છે, આવા હિંસાના ક્રૂર ભાવ પેલા સેવ્યા છે અને છતાં સમ્યક દર્શન થાય છે. આપણે શું એમાંથી દડો લેવાનો કે વાંધો નહીં, આપણે જે કરીએ છીએ એ કરતા રહીએ અને આપણને સમ્યક દર્શન થઈ જશે. બરાબર નહીં? ભલે એ ભાવો એને સેવ્યા હોય પણ એ ભાવો સેવતાની સાથે એને પાપો તો બંધાયા જ છે. દુર્ગતિમાં જાય એવા કર્મો એને એકઠા કર્યા છે પણ એ પછી જો અંદરમાં નિર્મળતા આવી શકે છે. કપડું મેલું પણ થાય અને ધોવાય તો સ્વચ્છ થાય કે ન થાય? અત્યારે સ્વચ્છ વસ્ત્રો પહેરીને આવ્યા છો, આ જ કપડા 2-4-6 દિવસ પહેરો તો મેલા થાય તો હવે શું કરવાનું? આ તો મેલું થઈ ગયું, કાઢીને નાખી દેવાનું કે નહીં? એને ધોઈ નાખો, સારી રીતે ધોવો તો વળી પાછું એવું ને એવું સરસ સ્વચ્છ અને ચમકતું થઈ જશે. બસ આ જ વાત આત્મા સાથે છે કે આત્મામાં વિષય કશાયના ભાવ, રાગાદીના ભાવો તીવ્ર રૂપે પણ આવે છે, તીવ્રતમ રૂપે પણ આવે છે. પણ કોઈ નિમિત્ત મળતા જો જીવ જાગી જાય તો એ જાગેલો જીવ ફરી પાછો પોતાના અંતઃકરણને નિર્મળ બનાવી શકે છે. ત્રિપષ્ટ વાસુદેવનું અંતઃકરણ નિર્મળ બન્યું અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને સમ્યક દર્શન થયા પછી ભોગોની આસક્તિ મંદ પડી ગઈ. પહેલા ઘણી આસક્તિ હતી, એ જ ભાવમાં ઘણી આસક્તિનું સેવન કર્યું હતું પણ હવે આસક્તિ એની મોડી પડી ગઈ. રાજ્યમાં રહે છે છતાં નિર્લેપ રહે છે. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે જીમ ધાવ ખિલાવત બાળ. રાજના સંતાનો રાજકુમાર કે રાજકુમારીઓને ઉછેરવા માટે દાવ માતા રાખેલી હોય, એ કુમાર કુમારીને ઉછેરતી હોય, પોતાના જીવથી પણ વધારે સાચવે. એટલું જ નહીં, પોતાનું પણ એવડું જ બાળક હોય એનાથી પણ વધુ સાચવે એને. પણ અંતરથી તો એનો કોણ? એ રાજકુમાર મારો દીકરો છે એવો ક્યારે ભાવ આવે ને? પોતાનું બાળક ગમે તેવું હોય, માંદલું હોય, કાળું કલુટું હોય, ગમે તેવું હોય, પણ આ મારું. એની સાથે અંતર જોડાયેલું છે અને એના કરતા સવાયું સાચવે, સારો ઉછેર કરે છતાં એનાથી વેગળી છે. સમ્યક દ્રષ્ટિ જીવના આ મોટું લક્ષણ છે કે સંસારમાં રહ્યા છતાં સંસારમાં લેપાય નહીં. ત્રિપષ્ઠને સમ્યક દર્શન થયું છે, નિર્લેપ દશા વધી રહી છે, ઇન્દ્રિયોના વિષયોની આસક્તિઓ ઓછી થતી જાય છે. પણ ભાઈ, પૂર્વના કર્મો છે ને બહુ સતાવે. કર્મો બાંધતી વખતે આપણે ધ્યાન રાખતા નથી અને ઉદયમાં આવે છે
ત્યારે બહુ આકરા લાગે છે. બધું જ થયું એનાથી, પણ એક વસ્તુ રહી ગઈ કે શ્રોતેન્દ્રનો કાનનો વિષય છોડી ન શક્યો. એટલે એને એક આદત પડી છે કે રાત્રે સુવે ત્યારે સૂતા પહેલા એની પાસે મ્યુઝિક પાર્ટી જોઈએ. તમારી પાસે રોજ હોય ને? નહીં? નથી બોલાવતા? ભાઈ ના પોસાય. કીર્તિભાઈ પોસાય કે ના પોસાય? રોજ મ્યુઝિક પાર્ટી જોઈએ. સુંદર સંગીત વાગી રહ્યું હોય, ધીરા ધીરા વાજિંત્રો વાગી રહ્યા હોય અને એ મધુર સંગીતના તાનમાં એક તાર થઈ જઈ અને વાસુદેવ નિદ્રામાં પડી જાય. આ રોજનો ક્રમ. એમાં એક દિવસ એવું બન્યું, સુંદર સંગીત બજી રહ્યું છે, નીંદ આવી રહી છે. એનો જે શૈયાપાલક છે એને 24 કલાક બોડીગાર્ડ જોઈએ. બોડીગાર્ડ વગર રહી ન શકે. જેટલો ઊંચે પહોંચે ને એટલી વધારે સિક્યુરિટી જોઈએ. બરાબર છે? મને યાદ છે 68માં રાજગ્રહીમાં અમારા જગજીવનજી મહારાજે સંથારો લીધો હતો. ભવ્ય સંથારો થયો. 45 દિવસનો સંથારો, પણ મહાસમાધિ, મહાસમતા, અલૌકિક અદભુત સંથારો હતો. હા, અમે મહિનો ત્યાં રહ્યા. 45 દિવસમાં 1 લાખ માણસોએ દર્શન કર્યા એમના. ઇન્ડિયાનો કોઈ પ્રાંત બાકી નહીં હોય કે જ્યાંથી લોકો એમના દર્શન માટે નહીં આવ્યા હોય. 1.5 કિલોમીટરની લાઈન લાગે. એ સંથારો પૂર્ણ થયા પછી 69માં 1 વર્ષ પૂરું થતા એમની પુણ્યતિથિ મનાવવા અમે રાજગ્રહી ગયા. એ વખતે રાજ્યમાં કઈ ચૂંટણી હતી, ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો અને આજુબાજુમાં ઇન્દિરા ગાંધી આવ્યા હતા. કલકત્તા જમશેદપુરના આપણા ભાઈઓને એમ થયું કે ઇન્દિરાજી અહીં સુધી આવ્યા છે, અહીંથી 4 કિલોમીટર દૂર પર છે, તો આપણે અહીંયા સમાધિ પર લઈ આવીએ એમને અને આવે. પડે. વાસુદેવ રાત્રે સુવે છે ત્યાં આપણે એને શૈયા પાલક જોઈએ છે. આ ઊંઘે ને પેલો આખી રાત જાગીને એની ચોકી કરે. એક રાત્રે આ સાંભળતા ઊંઘ આવી રહી છે. શૈયા પાલકને કહ્યું કે મને ઊંઘ આવે છે, થોડી વારમાં ઊંઘી જઈશ, પછી આ બધાને બંધ કરીને મોકલાવી દેજે. પણ ભાઈ, ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ કોઈ જાણતું નથી. મધુર સંગીત વાગી રહ્યું છે, સુંદર વાજિંત્રો સાથ આપે છે. રાજા સુઈ ગયા અને શૈયા પાલક સાંભળવામાં લીન થઈ ગયો. આંખો બંધ છે અને એક કહાની સાંભળી રહ્યો છે. સાંભળતા કેટલો સમય ગયો એ ખબર ના રહી અને રાજાની કાચી ઊંઘ ઉખડી ગઈ. જાગી ગયો રાજા. આસપાસ નજર કરે છે. અડધી રાત વીતી હોય એવું લાગે છે. ઘડિયાળો નહોતી, નહીં તો જોઈ લેત. અડધી રાત વીતી હોય એવું લાગે છે અને હજી સંગીત. પેલા શૈયા પાલકની સામે જોવે તો એ તો મસ્ત છે સાંભળવામાં. મારી આજ્ઞાનો અનાદર કરાય? તમારી આજ્ઞાનો કોઈ અનાદર કરી શકે? આ તો સત્તા છે, રાજ સત્તા છે. રાજમદ છે, કુળમદ છે, બળમદ છે, ધનમદ છે, ઐશ્વર્ય મદ છે, કેટલા મદ છે. બધા જ મદ ભેગા થયા છે. પછી એના ફૂફાડા કેવા હોય?
આ નાચી જ ન કર. અને એને સાંભળવાનો શોખ. સંગીત હજી બંધ નથી કર્યું, મારી કાચી ઊંઘ ઉગડી ગઈ. બંધ. પેલા તો બિચારા રાત જોઈ રહ્યા હતા કે ક્યારે બંધ કરવાનું કે અને ક્યારે સુવા ભેગા થઈએ. એ તો ચાલ્યા ગયા, પણ સત્તાવાહી સુર નીકળ્યો છે કોઈ હાજર હોય ને? ત્યાં તો 5-7 દાસો દોડી આવ્યા. હુકમ મહારાજા, હુકમ મહારાજા, હુકમ મહારાજા. જાઓ, જઈને શીશુ ગરમ કરી આવો. પૂછી શકે પેલા કે અડધી રાતે શીશુ શું કરવું છે? પૂછી શકાય? આપણે તર્ક કરીએ ને, એનાથી તર્ક ન થાય. કેમ? તો કે એ નોકર છે, એ દાસ છે, સત્તાની નીચે દબાયેલા છે. કોઈકની સત્તા નીચે આપણે દબાયેલા હોય અને આપણી સત્તા નીચે આપણે બીજાને દબાવતા હોઈએ. આ વિષચક્ર ચાલે છે. એને તો આદેશ હતો, ઉકળતું શીશુ લઈ આવ્યા. સૈયા પાલક ધ્રુજી રહ્યો છે. હવે શું થશે? કેમ થશે? આ ક્રૂર રાજા શું કરશે? ઉભો થયો રાજા પોતાના પલંગમાંથી. પેલા રે જોરથી મારીને માથું નીચું નમાયું. ખોલ તારો કાન. સાંભળવાનો શોખ છે ને તને? આ શોખ હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું, એમાં તો બહુ બહુ વાતો હતી કે આજના આ યુગમાં, તમારી ભાષામાં 21મી સદીમાં તમે જ્યાં જીવી રહ્યા છો, એ મજૂર માણસ ઇન્સલ્ટ ન કરશે. તમે કહો છો ને કેમ? અને એવા તો કેટલા બધા કાયદાઓ મેં વાંચ્યા હતા, અત્યારે મને યાદ નથી. પણ મને થયું કે આ માણસ જાત, એનો આ મદ, એનો અહંકાર, હું જે કરી શકું એ બીજો ન કરી શકવો જોઈએ. રાજાએ વિચાર્યું નહીં કે મને આટલો બધો શોખ છે તો આ પણ આખર માનવ છે, એને હોઈ શકે. જુઓ, ત્યાં એક ક્ષમા પણ કરી શકતો હતો કે નહીં? એ કઈ વાંધો નહીં ભાઈ, કોક દિવસ તો તને પણ શોખ થાય ને. ભલે સાંભળ્યું, ભલે મારી ઊંઘ ઉડી ગઈ, હું હમણાં પાછો સુઈ જઈશ, કાંઈ વાંધો નહીં. આમ નહોતો કહી શકતો. પણ ના, મદમાં અંધ બનેલો જીવ આવું વિચારી પણ નથી શકતો કે એના અંતરમાં આવો ભાવો જાગી પણ નથી શકતા. અને લે સાંભળ, હજુ સાંભળ, એવું બોલતા બોલતા એ શિશુ એના કાનમાં રેડ્યું. શું થયું હશે કેવું? કોઈ વખત એક સળી લઈને કાનમાં આમ ખોતરતા હો ને, એ સળી જરાક ઊંડી વહી જાય તો શું થાય છે? રાડ બોલે. ધક તો શિશુ કાનમાં ગયું હશે ત્યારે એને શું થયું હશે? અંદરમાંથી બધું સળગવા માંડ્યું છે. ત્યાં ને ત્યાં રામ રમી ગયા છે એના. પણ મનની અંદર એમ થાય છે કે હે રાજા, તું અત્યારે સત્તા પર છે, હું તારો ગુલામ છું. આજે તો બોલી પણ નથી શકતો કે કઈ કરી પણ નથી શકતો, પણ એક વખત મારો વારો પણ આવશે. મારો દિવસ આવશે ત્યારે તું જોઈ લેજે. અને ત્યાં એ બંનેને વેર બંધાયું. એનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ કે પરિણામ શું આવ્યું ખબર છે ને?
શું થયું? મહાવીરના ભાવમાં કાનમાં ખિલ્લા ઠોકાયા. એ ખિલ્લા ઠોકવા વાળો બરબાદ એ આ શૈયા પાલકનો જીવ હતો. જુઓ, મહાવીર હોય કે મજૂર હોય, કોઈને કર્મો છોડતા નથી. આપણે રોજ તસ્મિચ્છામિ દુક્કડમ બોલીએ કે મેં આ પાપ કર્યું છે, એ મારું પાપ મિથ્યા થજો. એમ થતું નથી. કોણ મિથ્યા કરે તારું પાપ? કોણ તને માફ કરે? અરિહંત કે સિદ્ધ પરમાત્મા એ સ્વમાં એવા મશગુલ છે કે તને માફ કરી દેવાનો સમય એની પાસે નથી. આપણે તો એટલા હોશિયાર છીએ ને, પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત સિદ્ધ કેવળી ગુરુ પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. અરે ભાઈલા, પાપ કર્યું ત્યારે કોની સાક્ષીએ કર્યું તું? ત્યારે ત્યાં અરિહંત પરમાત્માને હાજર કર્યા હતા? અરે બીજાને તો કોઈને ન કર્યા, પણ તારા આત્માને કર્યો તો? ત્યારે ક્યાં ભાન હતી કે હું આત્મા છું? અને રસપૂર્વક, મજાપૂર્વક, જલસાપૂર્વક પાપો કર્યા. એ પાપોના ફળ ભોગવવા પડે ત્યારે આકરા હોય છે. આ તો થયું, પણ એની સાથે મોટું નુકસાન શું થયું? શું થયું કહો? મેં તમને હમણાં જ કહ્યું કે ભગવાન શ્રેયાસનાથના ચરણોમાં જઈ એમની દેશના સાંભળી અંતરની નિર્મળતા થઈ અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું હતું. એ આકૃતતાના ભાવો સાથે સમ્યક દર્શન મમાઈ ગયું. પાછો પડ્યો. નૈસારના ભવમાં ચડ્યો હતો, મરીચીના ભવમાં પડ્યો, પાછો વિશ્વભૂતિના ભવમાં ચડ્યો અને પડ્યો, ત્રિપષ્ટના ભવમાં ચડ્યો અને પાછો પડ્યો. ભાઈ, આવો ધંધો કરાય? હે, આપણે કરીએ? આ ઘડી ઘડી ચડવું ને ઘડી ઘડી પડવું, એવું કરવું શું કામ? એની કરતા એક બાજુ હકનો પડ્યો રહે એ ઠીક નહીં? પણ હું અને તમે સૌ જન્મીને તરત ચાલતા શીખી ગયા નહીં ને? આમાંથી કોઈ એમ કે જેવો જન્મ્યો તરત હું ચાલ્યો? પશુ ચાલ્યો કેંચ ચાલે. અમે જોયું છે ગામડામાં, અમારે ત્યાં ગાયો હતી, ભેંસો હતી, એ વિયાય અને થોડીક જ વાર થાય ત્યાં વાછરું મંડે કૂદકા મારવા. અહીંથી અહીં ઠેકડા મારે. તિર્યંશમાં એ શક્તિ છે, તમારામાં એટલે કે માનવમાં આ શક્તિ નથી. તો આપણે ચાલતા શીખ્યા એ પેલા કેટલી વાર પડ્યા? આ છોલી નાખ્યા હતા હે ને? ક્યારેક માથું રંગાણું હશે. તો આપણી માએ એમ વિચાર્યું હોત કે બિચારો મારો દીકરો કેટલી વાર પડે છે, છોલાય છે, વાગે છે, રેવા દે, ચાલતા નહીં શીખે તો ચાલશે નહીં? અરે ભાઈ, તારા છોકરાને વારંવાર વાગે છે ને શું કામ એને ચલાવે છે? તો કે તો શું કરું, મારે નાપંગ બનાવવો છે? તો ચડે અને પડે તો કુદરતનો ક્રમ છે. અરે તમે ધંધાથી ભાઈઓ, તમને પૂછું, તમે ચડો છો ને પડો છો કે નહીં ધંધામાં? કે પછી ધંધા કરવાનું માંડી વાળો? એમ ન ચાલે. દરેક ફિલ્ડમાં ચડવું પડવું છે. આધ્યાત્મિક જગતમાં પણ એમ જ છે. અને આ ત્રિપષ્ટ વાસુદેવ ત્યાં સમ્યક દર્શન તો હારી ગયા, પણ એની સાથે સાથે નરકના આયુષ્યનો બંધ કરી દીધો. જુઓ, નૈસારના ભવથી લઈને 18મા ભવ સુધી ક્યારેય નરકમાં ગયા નથી, પણ હવે આ 18મા ભવમાંથી એ આયુષ્ય પૂર્ણ કરી અને એ જીવ 7મી નરકે ગયો.
સાતમી નરકના દુઃખો, એનું વર્ણન તમે ઘણી વાર સાંભળી ચૂક્યા છો. ભયંકર યાદી, ભયંકર પીડા, ભયંકર યાતના. કારણ કે બધા જ કર્મો, પાપ કર્મોના ફળ ત્યાં ભોગવવાના છે. 19મા ભવે 7મી નરકમાં ગયો, 20મા ભવે ત્યાંથી નરકમાંથી નીકળીને સિંહ પણ ઉત્પન્ન થયો. સિંહનું આખું એ જીવન માંસાહારથી વીતે. એક વખતનો ચારિત્રવાન મુનિ, મરીચીના બહુમાં ચારિત્રવાન, વિશ્વભૂતિના બહુમાં પણ ચારિત્રવાન એ મુનિ સિંહ તરીકે જંગલમાં ભટકે છે અને માંસાહાર કરે છે. જુઓ, આ કર્મની વિશેષતા છે. 2 પ્રકારે કર્મો બતાવ્યા. દરેક જીવને કાંક શપિત કર્માંશ હોય અને કાંક ગુણિત કર્માંશ હોય. સમજો આ વાતને. કાંક શપિત કર્માંશ અને કાંક ગુણિત કર્માંશ. એટલે શું? જો આત્માની ભૂમિકા એટલી ઉર્ધ્વ થઈ ગઈ હોય તો શપિત કર્માંશ એટલે સમયે સમયે, પળે પળે, પ્રસંગે પ્રસંગે કર્મ ખપાવતો જાય, ક્ષપિત ક્ષય થતો જાય. જેમ જેમ ક્ષય થતો જાય તેમ તેમ જીવ ઊંચો ચડતો જાય. અને બહુધા જીવો ગુણિત કર્માંશ વાળા હોય કે જ્યાં જન્મ્યા એ જન્મીને જેટલા કર્મો લઈને આવ્યા છે એનામાં ગુણાકાર થઈ અને કર્મો વધારી મૂકે. આપણે એક જન્મમાં એટલા કર્મો બાંધીએ છીએ કે જે અનેક જન્મ સુધી ભોગવવા પડે. આ વાત બરાબર યાદ રાખજો. એક ભવમાં બાંધેલા કર્મો એક ભવથી પૂરા થતા નથી, અનેક જન્મો સુધી ચાલે છે. અહીં આ જીવના ગુણિત કર્માંશ છે અત્યારે કે કર્મોના થોક બાંધ્યા, પાપના થોક બાંધ્યા. 7મી નરકે ગયો, ત્યાં એટલા પાપ, કેવળું આયુષ્ય 33 સાગરોપમ. એટલે શું કહેવું? અવસર્પિણી કાળ ગયો હશે, ઉત્સર્પિણી કાળ ગયો હશે ને એથી વિશેષ કાળ ગયો હશે. એટલા કાળ પછી મરીને સિંહ થયો, ત્યાં પણ આખું એ જીવન માંસાહારી, ત્યાંથી સિંહ રૂપે મરીને ફરી પાછો 4થી નરકે ગયો. જરાક અંદરમાં વિચારો કે આપણા પ્રભુ નરકમાં જાય, આપણને ગમે? આપણે વિચારી પણ ન શકીએ કે જે ત્રિલોકનો નાથ થવા સર્જાયેલો છે, જેનું શાસન આટલા વર્ષો સુધી ચાલવાનું છે, જેની દેશનાથી અનેક જીવો મોક્ષ પામવાના છે, એ જીવ નરકમાં. તો કે હા, અહીંયા કોઈની લાગવગ ચાલતી નથી. તમે ગુના કરો છો, લાંચ રૂશ્વત દઈ અને છૂટી જાઓ છો, પણ કર્મ જગતમાં આવું નથી. કઈ જ નથી ચાલતું. તમારા કરોડો રૂપિયા હોય તોય પડ્યા રહે છે, તમારી પાસે મોટી સત્તા હોય તોય કામ નથી લાગતી, અને અમારી જેમ આટલું બોલતા આવડતું હોય એની નથી ચાલતું. કરેલા કર્મોનું ફળ ભોગવવાનું જ છે. તો એ 4થી નરકે ગયો. પછી શું થયું કે હજુ એના પાપ કર્મો ઓછા નથી થયા. 2 વખત નરક અને 1 વખત સિંહનો ભવ, પણ હજી એના કર્મો ઓછા નથી થયા. 21મા ભવમાં એ નરકમાંથી નીકળી અને નાના મોટા તિર્યંશના અનેક ભવ કરે છે કે જેની ગણતરી નથી. અહીં કીડી ચાલી જતી હોય, અહીં માખીઓ ઉડતી હોય, મચ્છરો કરડતા હોય, એનો ભવ તમે ગણવા બેસો છો? એનો જન્મદિવસ ઉજવો છો? એની પુણ્યતિથિને દિવસે 2 આંસુ પાડો છો કે ક્યાં ખબર જ છે?
ક્યાં જન્મ્યો, ક્યાં જીવ્યો, ક્યાં મળ્યો, ક્યાં ખબર છે? તો આવા ભવો પ્રભુએ કર્યા. એટલું જ નહીં, ગ્રંથકારો કહે છે કે એક ભરવાડના ધાબળામાં ઝૂંપણે 17.5 ભવ કર્યા. માથામાં જૂ પડે ને એમ કપડામાં પણ જૂ પડે. જે લોકો નાય ધોવે નહીં, ખૂબ પસીના થતા હોય, ખૂબ મેલ લાગતા હોય, એના કપડામાં પણ જૂ પડે. એવા 17.5 ભવ ભરવાડના ધાબળામાં કર્યા. ધાબળામાં જૂ પડી. માની શકીએ આપણે? આટલી આરાધના કરનારો જીવ જૂ તરીકે જન્મે. બેનો, હવે તો તમે બધા સોફિસ્ટિકેટેડ થઈ ગયા એટલે નહીં, નહીતર પેલા જૂ પડતી ને માથામાં. જૂ નીકાળો, જૂ હાથમાં લો, અને ક્યારે વિચાર આવ્યો છે કે આ જૂની અંદર ભગવાન થયેલો આત્મા, થવા વાળો આત્મા હશે, એ મોક્ષે ચાલ્યો જશે અને હું અહીંયા સંસારમાં રખડ્યા કરીશ, એવો ભાવ, એવો વિચાર ક્યારે જન્મે ખરો? પણ મારો પ્રભુ એક એક કર્મનો હિસાબ ચૂકવી રહ્યો છે. હિસાબમાં ઘાલમેલ ચાલતી નથી. રૂપિયા, આના પાય બધું જ ચૂકવવું પડે છે. કોઈ જતું અહીંયા કરતું નથી. હે, તમારા વ્યવહારમાં તો કોઈ જતું કરી દે. કોઈ પાસે 10,000 રૂપિયા માંગો છો, એ 10,000 લઈને આવ્યો ને પણ કદાચ એ 50 રૂપિયા એમાં ઓછા રહી ગયા છે, એની ગણતરીમાં કંઈક ફેર થયો છે. ઓ મુકેશભાઈ, 50,000 તમને દેવાના હતા, લઈને આવ્યો છું, પણ ભાઈ એક 50ની નોટ આમાં ઓછી છે. અને એ વખતે તમારા હૃદયમાં જો ઉદારતા આવી જાય તો કહી દો કે ભાઈ એમાં હવે 50 જવા દે ને. પેલો કે ના ના, હું તમને કાલે આવીને આપી જાઉં છું. કે રેવા દે, 50માં શું છે? તો તમે 50 જતા કરી શકો છો, પણ કર્મના ગણિતમાં એ કે કાંઈ જતું નહીં કરું, વ્યાજ સહિત લઈશ. ચક્રવર્તી વ્યાજ કેવું થાય? વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કેવું? તો કે વ્યાજ નહીં, વ્યાજ ને એનું વ્યાજ ને, એમાં તો ડૂબી જાય માણસ. મીટર ચાલુ, રાત ને દિવસ. કર્મો પણ વ્યાજ સહિત ચૂકવવા પડે છે. કારણ કે એક કર્મ બાંધ્યું, એના પર અનુબંધ કર્યા જ કરીએ છીએ, એટલે કેટલા કર્મોનો જથ્થો ભેગો થાય છે. તો આ મહાવીરનો આત્મા આવા તિર્યંચના ભવો કર્યા, અને એ ભવોમાં પરવશપણે જે સહન કર્યું, તિર્યંચના ભવમાં પરવશપણે સહન કરવાનું હોય છે. એ સહન કરતા 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 અકામ નિર્જરાથી એના ઘણા બધા પાપો ખપી ગયા. એ ખપ્યા પછી 22મા ભવમાં મહાવિદેહ ક્ષેત્રની મુકા નગરીમાં પ્રિયમિત્ર રાજાના પુત્ર વિમલ કુમાર તરીકે જન્મ્યા. હવે એમના પાપ કર્મોનો અંત આવ્યો છે. અંત તો આવ્યો છે, પણ કોઈ પણ જીવ એવો નથી હોતો કે એને માત્ર ને માત્ર પુણ્યના ઉદય હોય. થોડો કાંઈક પાપનો અંશ હોય છે, પણ એ પાપ એવું મંદ હોય, એવું નબળું હોય કે દેખાતું નથી. અહીં આ ભવની અંદર, વિમલ કુમારના ભવની અંદર હવે એના પુણ્યના ઉદયો છે. એટલું જ નહીં, પણ અંતઃકરણની નિર્મળતા ઘણી જ વધી ગઈ છે. તમને પ્રશ્ન થાય કે તિર્યંચના ભવમાં એને એવું શું કર્યું કે નિર્મળતા વધી? કંઈ કર્યું નથી. તે છતાં પરવશપણે સહન કરવાનું આવ્યું, ત્યાં સમતા રાખી છે. સમતા રહે છે. પશુ જગતમાં પણ સમતા હોય છે. એ જે સમતા રાખી છે, એ સમતાએ એના અંતઃકરણને નિર્મળ બનાવ્યું છે. એટલે આખો એ ભવ ખૂબ સારી રીતે પસાર કર્યો છે. જીવ દયાના મોટામાં મોટા સંસ્કાર એનામાં આવ્યા છે. અને એ ભવમાં, વિમલ કુમારના ભવમાં, 22મા ભવમાં એને ખૂબ જીવ દયા પાડી છે. અને એ કાળ એવો હતો
કે શેઠ હોય, શ્રીમંત હોય, રાજા હોય, સત્તાધીશ હોય, પણ દીકરો યુવાન થાય, દીકરો જવાબદારી સંભાળી લે એટલે માતા પિતા સંન્યસ્ત થઈ જાય. એ જૈન હોય તો મુનિ દીક્ષા લઈ લે, હિન્દુ ધર્મની માન્યતા હોય તો એ સંન્યાસી થઈ જાય. વાનપ્રસ્થ તો ઘરમાં રહીને હોય, પણ ઘર પણ છોડી દે અને જંગલમાં જાય અને સંન્યાસી થઈ જાય. અને એમની વાતો તો એવી હતી કે જ્યારે એ સંન્યાસાશ્રમમાં જાય, ઘરથી નીકળે કંઈ પણ લીધા વળા નીકળે. રાજા રાણી હોય, આજ સુધી રાજ્ય સુખ ભોગવ્યું હોય, પણ જ્યારે સંન્યાસ લે ત્યારે કાંઈ પણ એની પાસે ન હોય, નીકળી જાય. વિમલ કુમારના માતા પિતા પણ વિમલ કુમાર મોટો થતા એને રાજ્ય સ્થાને સ્થાપ્યો અને પોતે નીકળી ગયા. અને વિમલ કુમારે પણ આખો જન્મ આરાધના કરીને પોતે પણ પોતાના પુત્રને રાજ્ય સોંપી અને દીક્ષા લઈ લીધી. આ એનું 22મો ભાવ. 23મા ભાવની અંદર એ પ્રિમિત્ર ચક્રવર્તી થયા. જુઓ, ઋષભદેવ ભગવાને બાખ્યું હતું કે આ મરીચીનો આત્મા 3 પદવીનો ધારક થશે: વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર. વાસુદેવ થઈ ચૂક્યો, હવે એ ચક્રવર્તી થાય છે. 6 ખંડની રિદ્ધિ સિદ્ધિ છે. 6 ખંડને જીતવા માટે યુદ્ધો કર્યા છે. બહોળી સંપત્તિ છે, પણ એમાં લેપાતો નથી. આવા જીવોની આ વિશેષતા હોય છે. કેમ એને મોક્ષ નજીક આવે છે? સમજવા વાતને કે એનો મોક્ષ કેમ નજીક આવે છે? કે મળેલા ભોગોમાં એ જીવ લેપાય નહીં, રે એમાં જ, છતાં નિર્લેપ રે. જહા પોમમ જલે જાયમ નોવમ લિપઈ વારીના. કેવી સરસ વાત બતાવી છે આપણા સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માએ કે પેલું કમળ કાદવમાં ઉત્પન્ન થાય. એની ઉત્પત્તિ સ્થાન કયું? કે કાદવ. કાદવમાં એ જન્મે, એ જ કાદવ અને પાણીથી પોષણ પામે, પણ એને લેપ ન લાગે. કમળ કેટલું સુંદર હોય! કાદવમાંથી આવું જન્મે. કાદવ કેવો ગંદો હોય અને એમાંથી આવું કમળ? તો કે હા, કાદવમાંથી કમળ જન્મે, પણ પછી એને કાદવનો લેપ ન લાગે ને પાણીનો લેપ પણ ન લાગે. તમે જો ક્યાંય એવા તળાવો જોયા હોય તો એ પાણીથી ઊંચું હોય. કમળ છે ને ઊંચું હોય. અમે એનાથી પણ વિશેષ જોયું છે કે વરસાદની સિઝન હોય, વરસાદ આવી રહ્યો હોય, તળાવમાં પાણી ભરાતું હોય અને એ પાણી ઊંચું 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 આવતું જાય. પાણી ઊંચું આવે એમ કમળ ઊંચું આવતું જાય. અમારી નજરે જોયેલી આ વાત છે. આ એની સહજ પ્રકૃતિ છે. બીજું ફૂલ હોય તો ડૂબી જાય, પણ કમળનું ફૂલ ડૂબે તો નહીં, પણ એનો સ્પર્શ પણ ન પામે. એમ હવે મહાવીરનો આત્મા આટલા અવનવા રંગો માંથી પાસ થયો છે, આટલો આરો ને અવરો થયો છે, હવે સ્ટેબલ થઈ ગયો. હવે એને પડવાની વાત નથી. એટલે ચક્રવર્તીના ભવમાં પણ વગર લેપાએ સ્થિર રહ્યો છે. સમ્યક દર્શન છે, વ્રતો કર્યા છે અને ત્યાંથી પણ મરણ પામીને એ 7મા દેવલોકમાં જાય છે. એ પછી 25મા ભવમાં છત્રા નગરીના જીશત્રુ રાજા અને ભદ્રા માતાની કુક્ષીએ નંદન કુમાર તરીકે જન્મે છે. આ ભવ બહુ મહામૂલો જન્મ છે. આની વિશેષતા છે કે આ ભવમાં બહુ ઊંચી સાધના કરી. એને યાદ રાખો કે મહાવીરે મનુષ્યપણે ભાવ જેટલા ભાવ કર્યા એ બધે રાજાને ત્યાં જન્મ્યો છે.
તમારે ત્યાં નો જન્મો? કેમ? કે દરેક ભાવમાં એટલી પુણ્યાય અર્જિત કરી છે કે જે પુણ્યાયને કારણે બાહ્ય સંયોગો સાનુકૂળ મળે, બધી જાતની સાનુકૂળતા જ્યાં મળે ત્યાં જ એનો જન્મ થાય. તો અહીંયા પણ રાજપુત્ર બન્યો છે અને અહીંયા જન્મ્યો ત્યારથી અલિપ્ત છે. લાખો વર્ષનું આયુષ્ય છે. કેટલું? મહાવીર ક્ષેત્રમાં છે લાખો વર્ષનું આયુષ્ય છે. એ નંદન કુમાર દીક્ષા લે છે, માસ ખમન ને પારણે માસ ખમન કરે છે. કેટલા માસ ખમન? 11,80,645. એટલા ઉપવાસ ન કરી શકાય. આપણું આયુષ્ય જ ક્યાં એટલું છે. અને એના જેના આયુષ્ય લાંબા છે એ બધા નથી કરી શકતા, પણ પ્રભુએ એક જ જન્મમાં આટલા માસ ખમન કર્યા. શા માટે કર્યા? પાપોની નિર્જરા કરવાની છે, માથે દેવું છે, ચૂકવવાનું છે. એ ચૂકવ્યા વગર આગળ વધી શકાતું નથી. આપણે આ કાળમાં જે સ્થિતિ છે એ સ્થિતિ નહોતી. નથી દેવાનો, જા તારાથી થાય તે કરી લે. આવું નીકળે છે ને તમારા મોઢામાંથી. હાથ ઊંચા, નથી દેવું. પણ છે ને તારી પાસે, છે તો શું થઈ ગયું? પણ હવે જમાનો બહુ ખરાબ આવ્યો છે. હવે એવું નથી બોલી શકતા હો તમે. થાય તે કરી લેજો કીધું તો એ કરી જ નાખે. સોપારી ફરી નાખે કે નહીં? એટલે હવે ડરવું પડે છે. દેતા નથી પણ ડરો છો. પ્રભુને એક એક પૈ ચૂકવવાની છે. એટલે આટલી ઘોર તપશ્ચર્યા અને એની સાથે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવા વિષ કારણોનું સેવન થયું છે. એમાં વિચારવાનું છે કે હું ભવિષ્યમાં તીર્થંકર થાઉં તો ઠીક, એવા ભાવથી નહીં. વિસ્થાનકની ઓળી કરે છે ને, વિસ્થાનક ખબર છે? એક ઘાટકોપરનો ઉપાશ્રય, એક બોરીવલીનો ઉપાશ્રય, એક માતુંગાનો ઉપાશ્રય. એવા વિસ્થાનક કે ના ના, એના પ્રભુએ નામ આપ્યા છે. અરિહંતની, સિદ્ધની, આચાર્યની, ઉપાધ્યાયની, સાધુની, સ્થવિરની સેવા, વૈયાવચ, વિનય, પ્રતિક્રમણ, ઘણી બધી વાતો છે. આવું સેવન થયું છે એમનાથી. અને એનાથી પણ વિશેષ જીવ જ્યારે અત્યંત હળકર્મી બને છે, એનું ચિત્ત ઉદાત્ત બને છે, વિશ્વ પ્રત્યેનું વાત્સલ્ય જ્યારે અંતરમાં જાગૃત થાય છે, ત્યારે સર્વ જીવ સુખી થાવ એવી એના અંતરમાં એક બળવતી ભાવના જાગે છે. જુઓ, આપણામાં અને એનામાં ફરક ક્યાં પડે છે કે આપણને એવી ભાવના હોય કે હું સુખી થાવ અને મારો પરિવાર સુખી થાય. કેટલે સુધી દ્રષ્ટિ દોડે છે? બહુ બહુ તો મારા કુટુંબીજનો સુખી થાય. એ ક્યાંક જ થાય છે, બીજે નહીં, બધે નથી થતું. ત્યારે આવો જે આત્મા છે, આટલી વિશેષતા લઈને તીર્થંકર થઈ શકે એવી તથા ભવ્યતા જે આત્મામાં પડી છે. આપણે બધા ભવ્ય ખરા, મોક્ષે જનારા ખરા, પણ તીર્થંકર થનારામાં તે તથા ભવ્યતા હોય છે. એ ભવ્યત્વ જેનામાં પડ્યું છે એને એવી ભાવના જાગે કે સવી જીવ કરું શાસન રસી. હે પ્રભુ, મને તો આ જિનેશ્વરનો માર્ગ સાંપડ્યો છે, આ માર્ગ મને મળ્યો છે. હું આ શાસનમાં જીવું છું, કર્મોથી હળવો થાઉં છું, મોક્ષ મંજિલ તરફ મારું પ્રયાણ થઈ રહ્યું છે. પણ પ્રભુ, હું ઈચ્છું છું કે સંસારના સર્વ જીવો તારા શાસનને પામે અને તને પણ પામી જાય. આ બહુ ઉત્કટ અને બળવતી ભાવના છે.
નંદન કુમારને પોતાની સાધનાની સાથે સાથે આવી ભાવના જાગી છે. સभी જીવ કરું શાસન રસી. સંસારના સર્વ જીવોને આ શાસનનો રંગ લાગે, શાસનનો રસિયો બને. આ શાસનને સ્વીકારીને એ પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ કરી અને શાશ્વત સિદ્ધિને પામે એવી ભાવના એના અંતરમાં જાગી છે. એ ખાલી એકાદ વખત વિચાર જન્મી ગયો એમ નહીં, એ ભાવનાથી એ ભાવિત થઈ ગયો છે. ભાવનાથી ભાવિત થવું શું હોય છે ખબર છે? કે કણકણમાં, અણુએ અણુમાં એ ભાવના વ્યાપિત થઈ ગઈ હોય. એક નાની એવી વાત ઘણી વાર હું કરું છું કે મારી બહેનો ગુલાબ જાંબુ બનાવે, માવાના બનાવો ને, પેલાથી એમાં સાકર નાખો કે ના? મોળો માવો હોય, હવે કેમ બનાવવું એ મને ખબર નથી, પણ બનાવે. એ ગુલાબ જાંબુ બન્યા પછી એને સાકરની ચાસણીમાં ડૂબાડૂબ રાખે. કેટલા દિવસ રાખો બેનો? 4 દી, 6 દી? કલાક 2 કલાકમાં ન થાય. પછી શું થાય કે પછી એ ગુલાબ જાંબુ એમાંથી કાઢીને તમે ખાઓ તો ખાલી ઉપર જ સાકર હોય અને અંદરનો ભાગ મોળો ને મોળો રહ્યો હોય, ફીકો રહ્યો હોય તો કે નહીં? એના અણુએ અણુમાં સાકર, એનો એક પણ કણ મીઠાશ વગરનો ન હોય. શું થયું તો કે સાકરની ભાવના એને આપવામાં આવી. આપણા આયુર્વેદમાં એક આ શબ્દ છે સુગર કોટેડ કહો છો ને તમે. એ સુગર કોટેડ જે હોય ને એ ઉપરથી જ હોય. એ ઘણી બધી ટેબ્લેટ્સ આવે ને અંદરથી કડવી હોય, પણ આપણે લઈએ ને કડવી ન લાગે એટલે ઉપર સુગરનો કોટ આતો હોય. પણ એ સુગર કોટેડ માત્ર ઉપરથી હોય અને આ જે ભાવિત થાય એની અણુએ અણુમાં પ્રસરી જાય. રોજ ભાવે ભાવના ભાવીએ બોલો છો ને, એ ભાવિત થવું શું છે કે આપણા અણુએ અણુમાં આત્માના પ્રદેશે પ્રદેશે આ શાસન પ્રસરી જાય, પ્રભુના સિદ્ધાંતો પ્રસરી જાય, પ્રભુની વાણી એની અંદર રત થઈ જાય, તો એનું નામ ભાવિત થવું છે. નંદન કુમારનો આત્મા એવા ભાવથી ભાવિત થયો છે અને સૌને ભાવિત કરવાની એનામાં ભાવના છે. અને ત્યાં એ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરે છે. આ એમનો 25મો ભવ છે. એક એવો નિયમ છે કે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યા પછી ત્રીજે ભવે ઉદયમાં આવે છે. તરત એ ભવમાં ઉદયમાં નથી આવતું, એના પછીના ભવમાં ઉદયમાં નથી આવતું, પછી ત્રીજા ભવમાં ઉદયમાં આવે છે. એટલે આ આત્મા અહીં તીર્થંકર ગોત્ર બાંધીને 26મા ભવમાં પ્રાણદેવ લોકમાં જ પધારે છે. ભગવાન મહાવીરની આ યાત્રા પૂરી થઈ. નૈસારના ભવથી શરૂ કરેલી યાત્રા પ્રાણદેવ લોક સુધી આવીને થંભી ગઈ છે. લાંબુ આયુષ્ય છે, એ આયુષ્ય ભોગવી રહ્યા છે, પણ સાથે સાથે સમ્યક દર્શન છે. એટલે નિર્લેપ ભાવે, અલિપ્ત ભાવે એવું લાંબુ આયુષ્ય પસાર કરે છે. હવે એ આત્મા આ આયુષ્ય પૂર્ણ કરી ક્યાં પધારશે અને ત્યાં અવનવા ભાવો કેવા રચાશે, વાત અવસરે કેવા છે. હવે એક વાત, હા એક વાત બહુ બધા સાંભળજો. આજે બેસતા મહિનાને કારણે આપણે અરિહંત વંદનાવલી 8:30 થી 9:30 કરી, એ પછી 65 જાપ કરાવ્યો, એ પછી મહામાંગલિક આપણે કહીએ છીએ. પણ ત્યારે બહુ થોડા લોકો હતા એટલે પૂજ્ય બાપજીને એવી ભાવના થઈ કે બધા જ લોકોને લાભ મળે, એ માટે આ બધું પૂરું થયા પછી એ માંગલિક આપો તો સૌ સાંભળી શકે. એટલે આજે મહામાંગલિક આપવાનું છે, માટે બીજો સમય ઓછો લઈશું. બીજી વાત, માંસ ખમણવાળા બહેનો થાક્યા છે. મને પહેલા જ અંદર આવીને કહ્યું કે માસતી અમને પચખાણ આપી દો, અમે વધારે નહીં બેસી શકીએ. તો પહેલા બીજા બધાના પચખાણ પછી આપશું, પણ એ બહેનોને પચખાણ આપી દઈએ એટલે પછી એમને જે કંઈ કરવું હોય તે કરી શકે. માંસ ખમણ